દર્શક મિત્રો, દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇન્દોરના ભગીરથપુર વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા 14 લોકોના મોત થયા છે, જેણે સમગ્ર તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે આવી ભયાનક સ્થિતિ ગુજરાતના પાટનગરમાં પણ ઊભી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે। છેલ્લા કેટલાય દિવસોમાં ટાઇફોઇડના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે। છેલ્લા અઠવાડિયાથી અત્યાર સુધીમાં ગાંધીનગરમાં 67 ટાઇફોઇડના કેસ નોંધાયા છે। ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ નોંધાયા છે। અચાનક વધેલા ટાઇફોઇડના કેસોના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। ગાંધીનગર મનપાના આરોગ્ય વિભાગે 40 અલગ અલગ ટીમો બનાવીને કામ શરૂ કર્યું છે। અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ શરૂ કર્યું છે। ટાઇફોઇડ અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ સર્વે પણ શરૂ કર્યું છે। ઇન્દોરની ઘટનામાં પાણીની ગુણવત્તાનું સત્ય ગુરુવારે એમજીએમ મેડિકલ કોલેજ અને નગર નિગમની લેબમાં થયેલી સેમ્પલ તપાસના રિપોર્ટમાં સામે આવ્યું હતું। પાણીના નમૂનામાં ઈ કોલાઈ અને શિગેલા જેવા ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે સીધા માનવ મળમાં જોવા મળે છે। આ વાતની પુષ્ટિ ખુદ જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ કરી છે। એ દરમિયાન ગુરુવારે વધુ એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે। ઉલ્લેખનીય છે કે ગત સોમવારે આ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 100થી વધુ લોકો બીમાર પડ્યા અને ત્યારબાદ હાહાકાર મચી ગયો હતો। અત્યાર સુધીમાં લગભગ 2800 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 201 લોકોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એમાંથી 32 દર્દીઓ આઈસીયુમાં દાખલ છે, જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। ટેસ્ટ આવ્યા હતા, એમાંથી પોઝિટિવ 31 પેશન્ટ છે। અત્યારે અમારા પીડિયાટ્રિક વોર્ડમાં 104 એટલા 104 પેશન્ટ એડમિટ છે F2 E2 વોર્ડમાં, અને એક નવું વોર્ડ અમે સ્ટાર્ટ કર્યું છે 604માં પીડિયાટ્રિક પેશન્ટ માટે। બધાની ઉંમર 1 વર્ષથી 16 વર્ષ સુધીની છે અને અત્યારે બધા સ્ટેબલ છે। ચીફ કમ્પ્લેન્ટ્સમાં એ લોકોને હાઈ ગ્રેડ ફીવરથી પેશન્ટ આવે છે, કોઈક એબડોમિનલ પેઇન, ડાયરિયા, વોમિટિંગ।